Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama. સત્સંગમાં બેઠા છીએ. રામાયણમાં ભગવાન રામચંદ્ર કહે છે કે પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા. આપણે જ્યાં સુધી બહુ બધા પુણ્ય ન કરીએ ત્યાં સુધી આપણને સત્સંગ ન મળે. તો આનો અર્થ તો એ થયો કે આપણે આ જન્મમાં કે પૂર્વ જન્મમાં આપણે કે આપણા માતા પિતાએ પુણ્ય તો કર્યા હશે કે જેથી આપણને આટલો સુંદર લાવો, આટલો સુંદર સત્સંગ પ્રાપ્ત થયો છે. પણ સત્સંગનું ફળ શું છે? સત્સંગ કરવાથી શું મળે? ત્યારે મર્યાદા પુરુષોત્તમ સ્વયં ભગવાન રામચંદ્ર કહે છે કે સત્સંગતિ સંસ્કૃતિ કર અંતા. આજે સત્સંગ જે છે એ સંસ્કૃતિનો અંત કરી નાખે છે. હવે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે સંસાર, આ જગત, આ દુનિયા. જ્યાં સુધી આપણે આ સંસારમાં રહેશું આપણને અનેકો પ્રકારની પ્રોબ્લેમ રહેવાની છે. ઘણી વાર લોકો કહેતા હોય ને મને તો આ તકલીફ છે, મને આ તકલીફ છે. તકલીફ બધાને છે. આપણી પાસે સાયકલનો વેત નહોતો અને ત્યારે આપણે આપણા બાપ દાદાઓ ઈચ્છા કરતા હતા કે એક સાયકલ મળી જાય ને તો એક ખેતરેથી બીજા ખેતરે બરોબર જઈ શકીએ. ભગવાનની કૃપા થઈ અને સાયકલનો વેત થયો. તો સાયકલ વાળાને શાંતિ નથી. વિચાર કરે કે મોટરસાયકલ મળે તો આ પેડલ મારવા નહીં. મોટરસાયકલ વાળા એ દુઃખી કે અમને એક કાર મળી જાય તો શાંતિ. હવે કાર વાળા દુઃખી, BMW મર્સિડીઝ મળે, ઊંચી હાઈ ક્લાસની કાર મળે. હવે આ મોટી મોટી ગાડીઓ વાળાને શાંતિ નથી. એ લોકો હેલિકોપ્ટર અને ચાર્ટર્ડના ચક્કરમાં છે. આ દુનિયામાં શાંતિ કોઈને નથી. બધાને અછત, અભાવ, પ્રોબ્લેમ છે. કારણ કે આ સંસારનું સ્વરૂપ જ છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ દુનિયા બનાવી તો આ દુનિયા સ્પેશિયલ દુઃખ દેવા માટે જ બનાવી છે. તમે મને કહો કે કોઈ ગવર્મેન્ટ જેલ બનાવે શેની માટે બનાવે? દંડ દેવા માટે, દુઃખ દેવા માટે. એમ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે મામુ પેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. હે અર્જુન, આ જગત મેં બનાવ્યું છે અને આ જગત દુઃખાલય છે અને અશાશ્વત છે. તો આપણે જ્યારે કોઈને મળીએ ને આપણે પૂછીએ હાવ આર યુ, કેમ છો? તો કોઈ એમ કે ફાઇન, મજામાં. સમજવું કંઈક ગડબડ છે. કારણ કે યોગેશ્વર કૃષ્ણ ગીતામાં લખી ગયો કે દુઃખાલયમ, કે મેં આ દુનિયા બનાવી અને દુઃખાલય બનાવી. અને આપણે એમ ક્લેમ કરીએ, દાવો કરીએ કે હું સુખી છું. મતલબ આપણે ભગવાનથી ટોટલ ઓપોઝિટ છીએ કે આને કંઈક ગડબડ છે. અને કોઈ તમારી પાસે આવે કે હું તો બહુ દુઃખી છું, મારે આ પ્રોબ્લેમ છે, ત્યારે સમજવું કે આ સંસારના સ્વરૂપને સમજી રહ્યો છે અને ખબર છે કે સંસારનું સ્વરૂપ, સંસારનું તત્વ શું છે. અને જો આ અન્ડરસ્ટેન્ડિંગ સ્ટેબલ થઈ જાય કે હા આપણે બહુ કર્યું પણ છતાં અહીંયા વાસ્તવમાં સુખ નથી મળતું, ત્યારે વ્યક્તિ આ સંસારમાંથી નીકળી અને વૈકુંઠમાં જવાનો પ્રયાસ કરે. બાકી તો ભગવાન શંકરાચાર્ય કહી ગયા પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ લેવો, વારંવાર મરવું, આ તો ચક્કર ચાલુ જ છે. પણ ભગવાન રામચંદ્ર કહે છે કે સત્સંગતિ, સંતોની સંગતિ સંસ્કૃતિ કર અંતા. આ વારંવાર જન્મ મૃત્યુનો જે ચક્ર છે એનાથી આપણને અંત કરી દેશે. આ જગતને સંસાર કહેવાય અને રામજી આને સંસ્કૃતિ કહે છે. શા માટે? સંસ્કૃતિ, સંસાર, સરકતી ઇતિ સંસાર. અને સંસાર શા માટે કહે છે? કારણ કે આ સરકે છે.
સંસ્કૃતિ આ સરકે છે. બાળપણ અવસ્થાથી જવાની બાજુ સરકે છે. જવાન માણસ બુઢાપા બાજુ સરકે છે. લંડનથી અહીંયાથી ત્યાં, અહીંયા કોઈ સ્ટેબલ નથી. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્ટેબલ નથી રહેવાની. ક્યાં ભરોસા ઇસ જિંદગી કા, સાથ દેતી નહીં કિસી કા. તો કોઈનો કંઈ ભરોસો નથી. એ માટે આને સંસ્કૃતિ કહેવામાં આવ્યું. અને વાસ્તવમાં દુઃખનું કારણ આ સંસાર છે. જ્યાં સુધી આ સંસારથી મુક્ત થઈ ભગવાન પાસે નહીં જઈએ ત્યાં સુધી પ્રોબ્લેમ રહેવાની છે. સો ભગવાન રામચંદ્ર કહે છે સત્સંગ કરવાથી આપણને સંસ્કૃતિનો અંત થશે, પ્રભુની પ્રાપ્તિ થશે. માટે આપણે સત્સંગ કરવો જોઈએ. ત્યાં ઘણા બધા વરિષ્ઠ ભક્તો બેઠા છે. એક થોડીક ઊંચી વાત કરી દઉં. હું તમને પ્રશ્ન પૂછું કે આપણે ભક્તિ કરીએ છીએ, સાધના કરીએ છીએ, એકાદશી રહીએ, નિર્જળા કરીએ, મંગળા આરતી કરીએ, શું નથી કરતા આપણે? કોની માટે? ભગવાન માટે. રાઈટ? પ્રભુ મળી જાય, ભગવત પ્રાપ્તિ થઈ જાય, ભગવાન મળી જાય. હવે મારો પ્રશ્ન છે કે ભગવાન મળી જાય પછી કોઈ વસ્તુ બાકી રહે ખરા? ભગવાન મળ્યા પછી કોઈ વસ્તુ બાકી રહે? હે? ન રહેવી જોઈએ ને. પણ એક વસ્તુ બાકી રહે છે. ભગવાન મળી જાય ને પછી એક વસ્તુ બાકી રહે છે, અને એ છે સત્સંગ. હું તમે જે કરી રહ્યા છે ને એ ભગવાન મળ્યા પછી જે વસ્તુ કરવાની છે એ આપણને આજે ઘર બેઠા મળી રહી છે. હવે તમને પ્રમાણ આપો. હવે ભાગવતના પત્તા ખોલીએ, આપણે શરૂ કરીએ. ભાગવતના 3જા સ્કંદમાં કરદમ અને દેવહૂતિ માતાની કથા આવે છે. ઓકે? મનુ મહારાજની કન્યા થઈ દેવહૂતિ અને બ્રહ્માજીના પુત્ર થયા કરદમ. આ બંનેના લગ્ન થયા. બહુ સુગંધિત પવિત્ર ગ્રહસ્થ જીવન વિતાવ્યું. 9 કન્યા થઈ, 9ના લગ્ન કરાવ્યા. અને આ બંને દંપતી, પતિ અને પત્ની એટલી સુંદર ભક્તિ કરે, એટલી સુંદર ભક્તિ કરે કે ભગવાનને મનમાં થઈ ગયું કે મારે આનો દીકરો બનવો છે, મારે આનો દીકરો થવું છે. હવે જો રામ અવતારમાં દેવતાઓ ભગવાન પાસે જાય, પ્રભુ તમે ધરતી ઉપર આવો, અસુરોને મારો. ભગવાનને બોલાવવા પડ્યા. રાઈટ? કૃષ્ણ અવતારમાં પણ ભગવાનને બોલાવવા પડ્યા કે કૃષ્ણ આવો, કંસનો વધ કરો, રાક્ષસોથી ઉદ્ધાર કરો. પછી નરસિંહ અવતારમાં પ્રહલાદ બોલાવે, વરાહ અવતારમાં બ્રહ્માજી બોલાવે. જેટલા પણ ભગવાનના અવતારો થયા ભક્તોએ ભગવાનને બોલાવ્યા, આવો અને આ બધું કરો. પણ એક અવતાર એવો થયો જેને બોલાવવો નથી પડ્યો. સ્વયં ભગવાનને મનમાં એવી ઈચ્છા થઈ ગઈ કે મારે આનો દીકરો બનીને જવું છે. અને એ હતા કરદમ અને દેવહૂતિ. દેવહૂતિ માતા અને કરદમ ઋષિએ એવી ભક્તિ કરી કે ભગવાનને થઈ ગયું કે હું આનો દીકરો બનું. અને ભગવાન કપિલ દેવ રૂપે દેવહૂતિ અને કરદમના પુત્ર રૂપે પ્રકટ થયા. શ્રી કપિલ દેવ ભગવાન કી. હવે ભગવાન કપિલ દેવ પ્રકટ થયા. કથા આપ સૌ જાણો છો કે પછી કરદમ ઋષિએ સંન્યાસ લીધો, વનમાં વયા ગયા. પછી એક વખત માતા દેવહૂતિ ભગવાન કપિલ દેવ પાસે આવે અને કહે છે કે મને તમે જ્ઞાન આપો. રાઈટ? હવે તમે જુઓ, કરદમ અને દેવહૂતિ કેટલું સેક્રિફાઈસ કરે. દેવહૂતિ માતા મનુ મહારાજની કન્યા હતી. આખા બ્રહ્માંડના ચક્રવર્તી સમ્રાટ મહારાજ મનુની કન્યા એક ઝૂંપડીમાં રહેનાર કરદમ ઋષિ સાથે. આ પહેલું સેક્રિફાઈસ આ હતું કે આટલા મોટા બાપની દીકરી એક ઝૂંપડીમાં રહેવા સાથે લગ્ન કર્યા. પછી લગ્ન થવાની સાથે જ 60 વર્ષ પતિ સમાધિમાં વયા ગયા અને દેવહૂતિ એમની સેવા કરે. કેટલું સેક્રિફાઈસ. અને પછી કરદમ ઋષિ સૌભાગ્ય આપે અને પછી બહુ મહેનત કરી, ભજન ભક્તિ કરી અને ભગવાન મળ્યા. હવે ભગવાન પુત્ર રૂપે આવી ગયા. ધેટ્સ ઇટ. ઓકે? હવે તો બધું પતી ગયું ને કે ભગવાન દીકરો બની ગયા. ત્યારે એક દિવસ માતા દેવહૂતિ ભગવાન કપિલ દેવને કહે છે કે પ્રભુ તમે મારા ઘરે પ્રકટ થયા, મારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન કપિલ દેવ કે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિધો ભવંતિ રીતકર્ણ રસાયણા કથામાં. હું સ્વયં ભગવાન છું ને તને પ્રાપ્ત થઈ ગયો છું, પણ હવે એક વસ્તુ ઘટે છે, એક વસ્તુ વધી છે, અને એ છે સતામ પ્રસંગાન, સંતોની સંગતિ. સત્સંગ બાકી રહ્યો છે. તો ભગવાન મળ્યા પછી પણ સત્સંગ ઘટે.
આગળ ચોથા સ્કંદમાં જઈએ તો ધ્રુવ મહારાજની કથા આવે છે. ધ્રુવ ચરિત્ર આપ સૌ જાણો છો. ધ્રુવ મહારાજ ઘરેથી નીકળી ગયા, 6 મહિના વ્રજમાં રહ્યા, તપસ્યા કરી, અને 6 મહિનાની તપસ્યાથી સ્વયં ભગવાન વિષ્ણુ ધ્રુવ મહારાજ સામે પ્રકટ થયા. ભગવાન વિષ્ણુ પ્રસન્ન છે અને ધ્રુવને કહે છે તારે જે જોઈતું હોય તે માંગી લે. ધ્રુવ કહે છે કે હું તો કાચનો ટુકડો ગોતવા નીકળ્યો તો મને તો હીરો મળી ગયો. હે, તમે બધા અહીંયા યુકેમાં આવ્યા, કમાવા જ આવ્યા હશો ને, પણ સાચી કમાણી આપણને ઇસ્કોન, પ્રભુપાદ અને ભગવાનની ભક્તિ મળી ગઈ. હે, આપણે નીકળ્યા હતા કંઈક સાધારણ વસ્તુની ખોજમાં, પણ આપણને સાચો હીરો મળી ગયો. સો ધ્રુવ મહારાજે પણ આજ કીધું કે હું નીકળ્યો તો એક સાધારણ કાચના ટુકડાની ખોજમાં, પણ મને હીરો મળી ગયો પ્રભુ. મારે કાંઈ ક્વાચન વિચિન્વન અપી દિવ્ય રત્નમ સ્વામી કૃતાર્થોસ્મી વરમ નયાન છે, મારે કોઈ વરદાન નથી જોતું. ત્યારે ભગવાન કહે છે તારે નથી જોતું ને, છતાંય હું તને આપીશ. પ્રભુ પ્રસન્ન થાય તો માંગવાની જરૂર નથી પડતી, આપણે ખોટા માંગીએ છીએ. અને આ માંગવું એ તો પાશ્ચાત સંસ્કૃતિ છે. મા બાપને કેવું પડે મને તું રોટલા ખવડાવીશ, એ તો માતા પિતા છે, તો આપશે. આપણે ત્યાં તો નહીં માંગવાની પરંપરા છે. પ્રભુ કહીને થાકી જાય, કંઈક માંગી લે, કંઈક લઈ લે, પણ આપણે મના કરે. સો ધ્રુવ મહારાજ કે મારે નથી જોયું, છતાં ભગવાન કે હું આપીશ. શું આપ્યું? 36,000 વર્ષ સુધી એક છત્ર રાજ્ય. 36 સેકન્ડ એની માતાએ ખોળામાં નહોતો બેસવા દીધો. 36,000 વર્ષનું રાજ્ય ધ્રુવ મહારાજને મળી ગયું. એટલું જ નહીં, ધ્રુવ મહારાજને ભગવાને કીધું કે તારી મૃત્યુ નહીં થાય, તું સદેહ ધ્રુવ લોકને પ્રાપ્ત થઈ જઈશ, વૈકુંઠને પ્રાપ્ત થઈ જઈશ. આ બધું ભગવાને દીધું. સો ભગવાન કહે છે કે ધ્રુવ આ બધું તારે નથી જોતું, છતાંય મેં તને દીધું. ઓકે, હવે કંઈ બાકી છે? ધ્રુવ કે છે ઉભા રહો પ્રભુ, એક વસ્તુ બાકી છે. ભગવાન મળી ગયા છે ધ્રુવને, ધ્રુવ અને ભગવાન આમને સામને. હવે ભગવાન મળ્યા પછી તો કંઈ બાકી ન રહે ને. પણ ભાગવતજીમાં લખ્યું છે કે ધ્રુવ મહારાજ કહે છે ભક્તિ મુહુ પ્રવહતામ ત્વયી મેં પ્રસંગો સંગ. હે પ્રભુ, મને તમે આશીર્વાદ આપો કે મને તમારા ભક્તોની સંગતિ મળે. ભગવાન મળ્યા પછી પણ ભક્તો સંતોની સંગતિ માંગે છે. તો એક ચરિત્ર કરદમ દેવહૂતિનું કે દેવહૂતિને ભગવાન કપિલદેવ મળ્યા તો શું કીધું? સતામ પ્રસંગાન, સંતોની સંગતિ. અહીંયા સતામ પ્રસંગાન. હવે એક આંટો રામાયણમાં મારીએ. ઓકે, સો રામાયણમાં આપણે શબરી માતાની કથા સાંભળીએ છીએ. તો શબરી માતાની કથામાં આપણે જોઈએ છીએ કે શબરી માતાએ પણ કેટલું સેક્રિફાઈસ કર્યું. એમના લગ્ન હતા, કેટલા પશુઓની હત્યા થવાની હતી. કીધું મારા એક જીવના કારણે આટલા બધા પશુઓ મરશે, હું લગ્ન જ નહીં કરું. તો શબરી માતા ઘર છોડીને વયા ગયા વનમાં. વનમાં ગયા, મતંગ ઋષિના આશ્રમે આવે અને રોજ સાધુ સેવા કરે, સંતોની સેવા કરે. તો એક તો વિવાહ ન કર્યા, પરિવાર છોડી દીધું, સાધુ સંતોની સેવા કરી. પછી એમાંય મતંગ ઋષિનું મૃત્યુ થઈ ગયું. પછી શબરીજી રોજ ભગવાન રામચંદ્રની રાહ જોવે કે રામજી આવશે, રામજી આવશે. અન્ય સાધુ સંતો ઋષિ મુનિઓ શબરીનો ઉપહાસ કરે, એમને ધૂતકારે, ન કહેવાનું કે. આ બધું શબરીએ સહન કર્યું. અને આ બધું થતાં થતાં 60,000 વર્ષ વીતી ગયા અને પછી એક દિવસ રામજી પધાર્યા છે શબરીને ત્યાં. શબરી દેખી રામ ગૃહ આયે. શબરીએ જોયું કે રામજી મારા ઘરે આવ્યા. પતી ગયું ને. આટલું મોટું જીવન શબરીએ આટલી તપસ્યા કરી, ભક્તિ કરી, સાધુ સંત સેવા કરીને અંતે ભગવાન રામ શબરીજીને મળ્યા. અને જ્યારે રામ મળ્યા ત્યારે રામજી શબરીને શું કહે છે કે શબરી એક વસ્તુ ઘટે છે. કઈ? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા. હવે શબરીને રામ મળી ગયા તો પતી ગયું ને. હવે શું બાકી છે? ત્યારે રામજી કહે છે કે રૂક રૂક શબરી, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોની સંગતિ બાકી છે. તો આવા ઘણા બધા પ્રસંગો ભાગવતમાં વિતરાસુરને તમે લઈ લો. વિતરાસુર મરતી વેળાએ શું કહે છે? અહમ હરે તૌ પાદેક મૂલમ દાસાનો દાસો ભવિતાસ્મે ભૂયા. પ્રભુ, તમે તો મારી સામે ઊભા છો, પણ હવે મારે તમારા દાસનો દાસ બની અને હું એની સંગતિ કરું, સેવા કરું. મને આપો.
સો સાર એ છે કે ભગવાન મળ્યા પછી ભગવાન મળવાનું જે સુખ છે ને એના કરતા પણ વધારે સુખ છે સત્સંગનું સુખ. અને એટલે જ આ બધા ઇતિહાસો આપણી સામે છે કે ભગવાન મળ્યા પછી પણ ભક્તો ભગવાન પાસે શું માંગે છે? અમને સત્સંગ મળે, સત્સંગમાં બેસીને તમારી હરિકથા મળે. કાલે જ હું કહેતો હતો કે ભગવાન રામચંદ્ર 14 વર્ષનો વનવાસ પૂરો થયો, રાવણને મારી નાખ્યો, વિભીષણને લંકાના રાજા બનાવી દીધા, અને હવે તો બધું પૂરું થયું ને ત્યાં ભરતજી રાહ જોતા હતા. તો પુષ્પક વિમાન ઉતાર્યું અને ઉતારતાની સાથે જ બધા વાનરો બધી સેના વિમાનમાં બેસી ગઈ. રામજી હનુમાનજીને કહે છે, હનુમંત આપ ભી બેઠો. હનુમાનજી કે મારે નથી આવવું, તમે બધા જાઓ. રામજી કે હનુમાન તારી તો પહેલી સીટ તારી છે, બિઝનેસ ક્લાસ તારી માટે છે ભાઈ, કારણ કે સૌથી વધારે મહેનત તે કરી છે. હનુમાનજી કે નહીં પ્રભુ મારે નથી આવવું, તમે બધા જાઓ, હું રાજી છું. પણ રામજી કે આ બધા બેઠા છે, તું કેમ ના પાડે છે? ત્યારે હનુમાનજી એક જ પ્રશ્ન પૂછે છે કે પ્રભુ અયોધ્યામાં તમારી કથા મળશે? રામજી કે હું સાક્ષાત બિરાજમાન છું, મારી કથાની શું જરૂર છે? મારી કથા તો મારા વિરહમાં, મારી અનુપસ્થિતિમાં લોકો ગાય, હું તો ત્યાં સાક્ષાત છું. તો કે પ્રભુ તમે જાઓ, મારે નથી આવવું. કેમ? હનુમાનજી કહે છે કે પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા. હું તો તમારા ચરિત્ર, હું તો તમારી કથાનો રસિયો છું. તમારી યારે કઈ લેવા દેવા નથી, મારે તમારી કથા સાથે લેવા દેવા છે. તો રામજી કહે છે કે હનુમાન તું મારી કથા સાંભળીશ અને હું નહીં મળું તો? ત્યારે હનુમાનજી બોલ્યા છે કે પ્રભુ અયોધ્યામાં તમે છો પણ તમારી કથા નથી, પણ હનુમાનને વિશ્વાસ છે કે જ્યાં તમારી કથા છે ત્યાં તમે ઉપસ્થિત થઈ જ જાઓ છો. યત્ર ગાયંતી મદ ભક્તા તત્ર તિષ્ઠામિ નારદા. કે જ્યાં તમારા નામનું, કથાનું, લીલાનું કીર્તન થાય ત્યાં તો તમે રહો જ છો પ્રભુ. સો આજે આપણે જગન્નાથજી જોઈએ છે ને, તો આ જગન્નાથજી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ છે. તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ બન્યા એનું કારણ જ એ છે કે એમની કથામાં એમને બહુ આનંદ આવે છે. પોતાની જ કથા સાંભળી, કૃષ્ણએ જ્યારે પોતાની કથા સાંભળી અને કથા સાંભળતા સાંભળતા જે આનંદ થયો એ છે આ જગન્નાથ સ્વરૂપ. તો સત્સંગ અને સત્સંગમાં હરિકથા, અને એમાંય જે ઘરે સત્સંગ થતો હોય અને હરિકથા થતી હોય પછી ઘર ઘર નથી રહેતું. તત્ર સર્વાણી તીર્થાની, ત્યાં બધા જ તીર્થો પ્રકટ થઈ જાય છે, બધા જ તીર્થો ઉપસ્થિત થઈ જાય છે. તો એવો પાવન સુંદર સત્સંગ આપણે અહીંયા આયોજાયો. ભલે ઘડી બે ઘડી, અહીંયા તો એક ઘડી આધી મેં પુની યાદ. અને આ પરિવાર તો સત્સંગ કરે જ છે વર્ષો વર્ષથી. પણ સુતીક્ષ્ણજીની વાત કરી, આપણે આને વિરામ કરીએ. રામાયણમાં એક એવો પ્રસંગ છે જે આમ બહુ બધી જગ્યાએ કહેવાતો નથી, કથાઓમાં એટલો બધો વિસ્તારથી આને કહેવામાં નથી આવતો. સુતીક્ષ્ણજી ભગવાન જ્યારે વનવાસમાં રામજી વિચરણ કરતા હતા, તો વિચરણ કરતા 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 શરભંગ ઋષિનો ઉદ્ધાર કરી. એક બહુ સુંદર ઋષિ થયા શરભંગ. એકથી એક રામાયણના પાત્રો છે. આ શરભંગ ઋષિ એવા હતા કે જ્યારે રામજી એમની પાસે આવ્યા અને રામજીએ દર્શન દીધા અને શરભંગજી મળ્યા અને પ્રણામ કર્યા, બસ પ્રભુ તમારી જ રાહ જોતો હતો, અને કીધું કે પ્રભુ હવે તમે થોડી વાર ઊભા રહો. જેમ પિતામહ ભીષ્મએ કહેલું ને, શરભંગ ઋષિ થોડી વાર ઊભા રહો. અને શરભંગ ઋષિ પોતે વનમાં જાય અને વનમાં જઈ લાકડા ભેગા કરે, ચિતા બનાવે અને પોતાની બનાવેલી ચિતા ઉપર પોતે જ ચડે. આ એક એવો સાધુ થયો રામાયણનો કે આખું જીવન તો કોઈની સેવા લીધી જ નહીં, મરતી સમયે કોઈની સેવા ન લીધી. ગમે એટલો મોટો સાધુ હોય, મર્યા પછી તો એની સમાધિ કે એની ચિતા એના બાળકો કે એના શિષ્યો કરે ને. આખું જીવન તો કોઈની સેવા ન લીધી, પણ પ્રભુ હવે છેલ્લી ઘડીએ હું બીજાની સેવા શા માટે લઉં? હું કોઈને કષ્ટ શા માટે આપું? હું દાસ છું, એક ભક્ત છું, તો હવે મને મારી ચિતા મારી જાતે જ બનાવી લેવા દો. તો શરભંગ ઋષિએ પોતાની જાતે પોતાની ચિતા સજાવી, એની ઉપર ચડ્યા. પ્રભુ સામે ઊભા છે, યોગાગ્નિ પ્રકટ કરીને ચિતામાં એમને પ્રાણ ત્યાગી દીધા. તો રામાયણમાં કથા. અને આવા શરભંગ ઋષિનો ઉદ્ધાર કરી
રામજી જ્યારે આગળ વધ્યા ત્યારે એક યુવાન બાળક જેનું નામ હતું સુતીક્ષ્ણ રામજીની વાટ જોતો હતો. અને જેવા રામજીએ દર્શન કર્યા ને તો સુતીક્ષ્ણ નાચવા માંડ્યા, હરિ કીર્તન કરવા માંડ્યા, એકદમ ઉત્સાહિત એક્ટિવેટ ભક્ત. જો ભક્તિમાં છે ને આપણે ઉત્સાહ રાખવો જોઈએ. ખેર અહીંયા તો જે દાદ આપવાવાળા મને મળ્યા છે, મને એમ થાય કે હું બોલતો જ રહું. આમ ઉત્સાહ હોવો જોઈએ. હું ઘણી વાર કહું કથા કેમ સંભળાય, કથા આમ સાંભળવી જોઈએ. હું જ્યારે કથા સાંભળું, હું જ્યારે નીચે બેઠો હોય ને આમ જ સાંભળતો હોઉં. અરે યાર, તમને કોઈ સંભળાવે છે અને તમને જે આનંદ આવે છે એ ઉમળકો બહાર નીકળવો જોઈએ. સમજ્યા? સો શીલ પ્રભુપાદજીને પૂછતા કે વોટ ઇઝ ડિવોશન, ભક્તિ શું છે? તો અમારા શીલ પ્રભુપાદજી જવાબ આપતા કે ડિવોશન મીન્સ એક્ટિવ ડિવોશનલ સર્વિસ. ભક્તિનો અર્થ છે એક્ટિવ ડિવોશનલ સર્વિસ, ભગવાનની પ્રેમમય સેવા, એક્ટિવલી, ઉત્સાહ સાથે. આ તો આપણે કીર્તન નહીં કરતા હોય ને કે કીર્તન કરીએ છીએ કે કોઈની શમશાન યાત્રામાં જઈએ છીએ. હરે કૃષ્ણ રામ રામ સત્ય. એક બાપ અને દીકરો રસ્તેથી જતા હતા, ભારતની વાત છે. તો શમશાન યાત્રા જતી હતી. શમશાન યાત્રામાં તો એક જ નારો ને, રામ નામ સત્ય. ઓલો નાનો દીકરો હતો, એને કે એટલું જ્ઞાન નહીં. તેને પપ્પાને કીધું કે પપ્પા આટલા બધા માણસો કેમ છે, આટલું બધું કેમ, આ શું છે? બાળકો જિજ્ઞાસા બહુ કરે, પ્રશ્ન બહુ પૂછે. તો એના ફાધરે કીધું કે આ શમશાન યાત્રા છે. એટલે શું શમશાન યાત્રા, એટલે શું? તો એના ફાધરે થોડુંક એક્સપ્લેન કર્યું કે જ્યારે કોઈ માણસ મરી જાય ત્યારે એને શમશાનમાં લઈ જાય. તો આ બધા શું બોલે છે કે આ બધા ભગવાનનું નામ લે છે, રામ નામ સત્ય હે, રામ નામ. અચ્છા બાપા, આ બધા બોલે છે, ઉપર જે ઓલો સૂતો એ કેમ નથી બોલતો? આ બધા બોલે છે પણ જે ઉપર પેલો જે સૂતો છે એ કેમ નથી બોલતો? બેટા એ તો મરી ગયો છે, એ ક્યાંથી બોલે? તો પપ્પા તમે પણ રામ નામ નથી બોલતા તો તમે પણ મરી ગયેલા જ કહેવાય ને. રામાયણનો સિદ્ધાંત કહી દીધો કે જીન હરી કથા સુનત નહીં કાના, શ્રવણ રંગ અહી ભવન સમાના. જીન હરી ભગતિ હૃદય નહીં આની, જીવન શવ સમાન સો પ્રાણી. આટલું સુંદર માનવ દેહ મળ્યો હોય અને હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો એ મનુષ્ય જીવન નહીં, એ લાશ, એ મરદા જેવું છે. સો સુતીક્ષ્ણજી રામજીને જોઈને નાચવા માંડ્યા, કીર્તન કરવા માંડ્યા. અને ભગવાન રામચંદ્ર સુતીક્ષ્ણજીને મળે છે. અને સુતીક્ષ્ણજી મેઇન પોઈન્ટ, કથા તો બહુ લાંબી છે પ્રભુ, સાર તમને કહી દઉં. મેઇન પોઈન્ટ એ છે, સુતીક્ષ્ણજી કહે છે કે પ્રભુ મારી ઉપર એક કૃપા કરો. શું? અહીંયા બાજુમાં મારા ગુરુજી અગસ્ત ઋષિ રહે છે. અગસ્ત ઋષિનો આશ્રમ છે. તો હે પ્રભુ તમે અગસ્ત ઋષિને તમારા દર્શન આપો, બસ આટલું મારા પર કૃપા કરી દો. રામાયણનો એક એવો પાત્ર, આમ તો આપણે જોઈએ ને કે ગુરુની કૃપાથી શિષ્યને ભગવાન મળે, પણ સુતીક્ષ્ણજી એવા કે શિષ્યની કૃપાથી ગુરુને ભગવાન મળ્યા. શિષ્ય પણ એવો હોવો જોઈએ ને ભગવાનની પ્રાપ્તિ કરાવી દે. સો સુતીક્ષ્ણજી ભગવાન રામચંદ્રને લઈ અને અગસ્ત ઋષિના આશ્રમે જાય છે. અને સુતીક્ષ્ણજીને કારણે આજે અગસ્ત ઋષિને રામજીના દર્શન થયા. હવે પુરાણોમાં આની કથા છે, માનસમાં તો નથી પણ પુરાણોમાં આ કથા છે કે જ્યારે સુતીક્ષ્ણજી આમ તો અમથા જવાન હતા, જ્યારે નાના હતા અને અગસ્ત ઋષિના આશ્રમે જ્યારે વિદ્યા પ્રાપ્ત કરતા હતા, તો એક દિવસ અગસ્ત ઋષિ એમને ખીજાણા, ક્રોધ કર્યો કે વયો જા અહીંયાથી, મારા મઠ મારા મંદિરમાં ન આવતો, નીકળી જાય અહીંયાથી, જ્યાં સુધી તને ભગવાન નહીં મળે ત્યાં સુધી અહીંયા તું નહીં આવતો. હવે આપણને કોઈક આપણા ગુરુ કે વડીલ કે વરિષ્ઠ જો ખીજાય તો આપણે સામે ખીજાઈએ, આપણે ક્રોધ કરીએ કે પછી ગુરુને છોડી દઈએ કે ગુરુનું જ પછી ઘસાતું બોલીએ કે ગુરુની જ નિંદા કરતા હોઈએ છીએ. પણ ધન્ય છે સુતીક્ષ્ણજી કે એમના ગુરુએ એના પર ક્રોધ કર્યો, એને મંદિરમાંથી કાઢી મૂક્યા, હે ને, પણ જ્યારે એમને ભગવાન મળ્યા ત્યારે
એ ભગવાનને એમના ગુરુ પાસે લઈને આવ્યા. ગુરુની અંદર જે નિષ્ઠા છે, જે શ્રદ્ધા છે, ગુરુ જ્યારે પ્રેમ આપે તો આપણે સારા હોઈએ જ છે, પણ ગુરુ જ્યારે ક્રોધ કરે ત્યારે આપણે ગુરુના ક્રોધને સમજી નથી શકતા. એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, મોટા માણસોનો ક્રોધય બહુ મોટો હોય છે, એનો ક્રોધય કિંમતી હોય છે. હું ઘણી વાર અમારા આ છોકરાઓને કહું, આપણે હળી ગયેલા માણસો પર ક્રોધય ન કરવો. આપણો ક્રોધય કિંમતી, યાર આપણી સ્માઇલ કિંમતી, આપણું બધું જ કિંમતી છે, હે ને? આપણા માણસો પર ક્રોધ કરીએ, ક્રોધ જ્યાં કામમાં આવતો હોય ત્યાં કરાય. આમ ગામના માણસો પર ક્રોધ શા માટે કરીએ? આજે ગૌતમ ઋષિએ અહલ્યા ઉપર ક્રોધ કર્યો, હા, તો એ જ્યારે ક્રોધ કર્યો ત્યારે અહલ્યા માતાને એવું થયું હશે કે મારા પતિ કેવા છે કે મારા પર ક્રોધ કરે, મને પથ્થર બનાવી દીધી, હે? ત્યારે તત્કાલીન એવું લાગ્યું હશે. પણ જ્યારે અહલ્યાને રામ મળ્યા, રામજીના જ્યારે ચરણ મળ્યા, ત્યારે અહલ્યા માતા કહે છે, મુનિ શ્રાપ જો દીનહા અતિ ભલ કીનહા. જ્યારે મારા પતિએ મને શ્રાપ દીધો ત્યારે મને થયું હતું, જરાક મને એવું થયું હતું કે આને ખોટું કર્યું છે, મને કેમ ક્રોધ કર્યો, મારી ઉપર કેમ આમ થયું. પણ આજે મને અહેસાસ થયો કે મોટા મોટા યોગીઓને, તપસ્વીઓને, ત્યાગીઓને હજારો જન્મ સુધી જે રામજીની પ્રાપ્તિ નથી થતી, એ રામજી આજે ચાલીને મારી પાસે આવ્યા, એમના ચરણ મારા માથા પર પડી ગયા. આ મારા પતિનો શ્રાપ નહીં, આ તો વરદાન છે. મોટા માણસોનો ક્રોધ નથી હોતો, એ વરદાન હોય, એ કૃપા હોય છે. એકવાર ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજને તમે ઓળખો ને, અમારા ઇસ્કોનમાં બહુ એક્ટિવ છે પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ. ઘણા બધા રેકોર્ડ એમના નામ ઉપર દર્જ છે, બુક ડિસ્ટ્રીબ્યુશન, ટેમ્પલ બનાવવા, બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા. તો એકવાર ગોપાલ કૃષ્ણ મહારાજને અમે બેઠા હતા, પર્સનલી ચર્ચા થતી હતી. હું 5 વર્ષનો હતો ત્યારથી જ મહારાજને એક પ્રેમ, એક આદર. સો કીધું કે મહારાજ આટલા બધા રેકોર્ડ તમારા નામે, ઇસ્કોનમાં જેમ જય પતાકા સ્વામી છે, રાધાનાથ સ્વામી, ગોપાલકૃષ્ણ સ્વામી, આ બધા વિભૂતિઓ ગણવામાં આવે. તો મહારાજ આટલું બધું તમે પ્રોગ્રેસ, આટલા બધા રેકોર્ડ તમારા નામે, તમે આટલી સેવા કરો, રોજ મંગળા આરતી, જ્યાં પણ તમે જાઓ, આનું કારણ શું છે? તો ગોપાલકૃષ્ણ મહારાજ પર્સનલ વાત કરી કે શીલ પ્રભુપાદજી એના જીવનમાં સૌથી વધારે ખીજાણા હોય ને તો એ મને ખીજાણા છે. પ્રભુપાદજીએ ક્રોધ જો સૌથી વધારે કર્યો હોય ને તો આ ગોપાલ કૃષ્ણ ઉપર છે. અને એ પ્રભુપાદજીનો ક્રોધ નહીં, આજે એ વરદાન સાબિત થયો છે. કોઈ સાધુ, કોઈ વડીલ, આપણા ઘરમાં પણ કોઈ વડીલ આપણને કંઈક ખીજાય તો એ બે શબ્દ સાંભળવા એ આપણી ઉન્નતિ છે, આપણી પ્રગતિ માટે છે. નરસિંહ મહેતાનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને મહારાજ. નરસિંહ મહેતા રોજ ભાવ ભક્તિ કરે, રોજ ઠાકોરજીની સેવા કરે, મંદિર બંધ હોય અને સેવા એમની ભાવ ભક્તિ ચાલુ હોય. બીજા દિવસે પિતાજીનું શ્રાદ્ધ હતું. હવે પિતાજીનું શ્રાદ્ધ હોય ત્યારે નરસિંહ મહેતા અને એમની પત્ની માણેકબાઈ એમના મોટા ભાઈને ત્યાં, વંશીધરજીને ત્યાં ચૂલો ખોદવા ને બધું શાકભાજી લેવાને કાપવાને બધું કરવા. આમને તો વેત હતો નહીં કે પોતે શ્રાદ્ધ કરે, એટલે મોટા ભાઈને ત્યાં જઈને આ બધું મહેનત એ લોકો હેલ્પ કરતા અને શ્રાદ્ધ કરતા. હવે આજે નરસિંહ મહેતા ભજનમાં એટલા લીન થયા કે ત્યાં જવાનો ટાઈમ જ ન રહ્યો. અને વંશીધરજી આવ્યા મોટા ભાઈ, ખાટ ખાટ ખાટ, ચપ્પલ હોતા અંદર ગરી ગયા. ચપ્પલ તો દરવાજે ઉતારવા જોઈએ ને, ચપ્પલ સાથે અંદર કકડાયું, ખોલ્યું નહીં તો એ ખડકીને ખેડવી નાખી. હા, અંદર ગરી ગયા. ક્યાં છે બોલો? હા, તો અંદર ભજન ભક્તિમાં. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે જય જય રાધ. નરસિંહ મહેતા તો લાગેલા હતા. અને વંશીધરજીનો મગજ ગયો કે જ્યારે આવું ત્યારે બસ શ્રી રાધે 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 ગોવિંદ, રાધે ગોવિંદ. આ કૃષ્ણ સિવાય બીજું કઈ છે કે નહીં તમારે? આખો દિવસ બસ મંદિરમાં જ પડ્યો રહેતો હોય, નો કહેવાના વેણે. અને આજે માણેકબાઈથી રહેવાનું નહીં. અને આમ લાજ કાઢી, જેનો ભરતાર કૃષ્ણનો ભક્ત હોય ને એને શબ્દની પણ મર્યાદા હોય. મર્યાદા પૂર્ણ માણેકબાઈ કહે છે કે મોટા ભાઈ,
મને તમે ક્ષમા કરજો. પણ હું જોઉં છું કે જ્યારે પણ તમે તમારા નાના ભાઈ સાથે વાત કરો તો તમે ક્રોધ કરીને જ વાત કરો. તમારો ભાઈ ભક્તિ કરે છે, કંઈ ચોરી તો નથી કરતો ને, આ કંઈ ખોટું તો નથી કરતો ને. અને જો અમે કંઈક ખોટું કરતા હોઈએ તો અમે તમારા ગુનેગાર. પણ ભજન કરનારને, ભક્તિ કરનારને તમે આવા ન કહેવાના વેણ કહો, ક્યાં સુધી સારું લાગે? ને તમે એમ કહો છો કે પિતાજીનું શ્રાદ્ધ છે ને આ બધું, તો કોઈ વાંધો નહીં. આ વર્ષે તમે તમારી રીતે શ્રાદ્ધ કરજો, અમે અમારી રીતે શ્રાદ્ધ કરશું. તો કે કરી લેજો, હું જોઈ લઈશ. અભિમાન લઈને વયો ગયા મોટા ભાઈ. અને અહીંયા નરસિંહ મહેતાની પૂજા પૂરી થઈ અને બહાર આવ્યા અને કીધું કે માણિકભાઈ કોઈ આવેલું? કારણ કે મેં જોયું કે તમારો સૂર આમ જે રેગ્યુલર હોય છે એ નહોતો. અને આજે આ લોકો વગાડે ને નીચી કાળી ને ઊંચી કાળી, આજે નીચી કાળી નહોતી, આજે કાળી ઊંચી હતી. આજે 8મી કાળીએ પહોંચી ગયેલો તમારો સૂર. તો આ સૂર આજે મેં બદલાયેલો જોયો દેવી. કઈ? હા, મોટા ભાઈ આવ્યા હતા અને આવીને તમને ખીજાતા હતા તો મારાથી રહેવાનું નહીં. અને મેં કહી દીધું કે આ વખતનું શ્રાદ્ધ તમે તમારી રીતે કરજો, અમે અમારી રીતે કરજો. ત્યારે નરસિંહ મહેતાએ જે શબ્દ કીધા એની માટે મેં આ વાત કરી. નરસિંહ મહેતા કહે છે કે ગાંડી એ મોટો ભાઈ છે. મોટો બે શબ્દ કહેવાને લાયક હોય, આપણે નાના છીએ, આપણે બે શબ્દ સાંભળવાને લાયક છીએ. મોટા હોય એ કહેતા સારા લાગે અને નાના હોય ને એ સાંભળતા સારા લાગે. મર્યાદા છે ભક્તો. આ રામાયણ, ગીતા, ભાગવત આ આપણને શીખવે છે. સો જ્યારે કોઈ મહાન વ્યક્તિ, કોઈ મોટો વ્યક્તિ કદાચ આપણને ક્રોધ કરે, ખીજાય, તો એ આપણા સારા માટે જ હોય. તો અહીંયા સુતીક્ષ્ણજી, એમના ગુરુએ એમને મંદિરમાંથી કાઢી મૂકેલો. કે ભાઈ તું આવતો જ નહીં, તું નીકળી જ જા, તું અહીંયાથી વયો જા. અને ભગવાન એને મળ્યા ને તો કીધું પ્રભુ મને તમે પછી દર્શન આપજો, પેલા મારા ગુરુને તમે દર્શન આપો, પેલા મારા ગુરુ પાસે જાઓ. અને ભગવાનને લઈને ગયો અગસ્ત્ય ઋષિ પાસે. સો આ બધા પ્રસંગો છે. પ્રભુજી આજે મને સુતીક્ષ્ણજીની યાદ કરાવી. બહુ સુંદર. બસ આમાંથી આપણને શીખ એ જ મળે છે કે આપણે ભક્તિ કરીએ કોઈ ગુરુના અંડરમાં રહીને કરીએ, શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ. અને ઘણીવાર કોઈ ગુરુ આપણને ખીજાતા હોય, કહેતા, હું તો એમ કહું છું, હું તો કઈ પ્રકૃતિનો માણસ છું કે ગુરુને તમે એને પાવર આપી દો, એને તમે રોજ મળો, રોજ કહો કે ભાઈ મારામાં કંઈ ખોટ હોય તો કહેજો, હું કંઈ ખોટો હોય તો તમે મને કહેજો. અને દિલથી કહેવું જોઈએ. અને ગુરુ જ્યારે આપણને કોઈ કંઈ આપણી ગલતી, આપણી કમી કહે ને, આપણે ઓર ખુશ થઈને એમની સામે જવાનું. આપણે મોઢું બગાડીને વયા જઈએ તો ગુરુ બિચારો બીજી વખત નહીં કહે આપણને. પ્રસન્ન થવું જોઈએ, એમને રિસ્પોન્સ ઓર વધારી દેવો જોઈએ. આપણી ગલતી આપણા ગુરુ આપણને નહીં કહે તો કોણ કહેશે? દુનિયા તો મસ્કા પોલીસ માટે જ બેઠી છે કે હા પ્રભુ તમે તો મહાન છો, તમે તો મહાન છો, તમે તો હદ કરી નાખી છે. હવે હદ આપણે પ્રસાદમાં જ કરતા હોઈએ, આપણી ભક્તિ આપણને જ ખબર હોય, પણ દુનિયા તો પ્રશંસા કરવાની. આપણું સાચું જે છે એ આપણા ગુરુ નહીં કે તો કોણ કહે છે? આપણા વડીલો આપણને નહીં કે તો કોણ કહે? સો કોઈ વડીલ, કોઈ ગુરુ, કોઈ વરિષ્ઠ આપણને કહે તો પ્રેમથી એમને સાંભળી અને એમની પ્રત્યે આપણે પ્રેમ અને ભાવ વધારે રાખવો જોઈએ. હું તો મારું પર્સનલ વાત કરું, મને કોઈ મારો દોષ કે કાંઈ પણ કહે ને તો પહેલાં તો હું ધન્યવાદ કરું અને એની સાથે હું રિલેશન વધારી દઉં. હું તો કોઈને ફોન ન કરું, કોઈના ફોન ન ઉપાડું, પણ જે મારી અંદર મારી મિસ્ટેક ખામી કે એના બધા જ મેસેજ વાંચું, ઉપાડું, વાતે કરું. કારણ કે કોની પાસે ટાઈમ છે આપણી ગલતી જોવાનો? એ બિચારો કામ ધંધો છોડી અને આપણું બધું જોવે છે, વગર સેલેરી, વગર મહેનતે આપણું બધું ચેક કરે છે. અને આપણને એ રેક્ટિફાય કરે તો આપણને શું વાંધો છે? ફ્રીમાં બધું કામ થઈ રહ્યું છે, એને થેન્ક યુ કહીએ, ધન્યવાદ કહીએ, બાકી શું પડી છે કોઈને? હે ને? તો ગુરુ આપણી ઉપર કૃપા કરી, કરુણા કરીને જો કહેતા હોય, તમને ખબર છે કે જ્યારે કોઈ ગુરુને પોતાના શિષ્યને કંઈક કઠોર વચન કહેવા પડતા હશે ત્યારે ગુરુના હૃદયમાં કેટલો કષ્ટ થતો હશે. તમે બધા જ પેરેન્ટ્સ છો, બધા જ માતા પિતા છો.
આપણા દીકરાને આપણે ક્યારેય ખીજાવવું હોય, કોઈની ઈચ્છા થાય ખીજાય દીકરાને, પણ જ્યારે એ અવળી લાઈને ચાલતો હોય, કાંઈક ગલત કરતો હોય અને એ દીકરાને ખીજાતી વખતે, કહેતી વખતે માતા પિતાનું હૃદય કેટલું ભારે હોય છે. એમની ઈચ્છા નથી હોતી છતાંય શું કરે, એનું ફ્યુચર આપણે જોવાનું હોય, હે ને. એમ જ્યારે ગુરુજનો કંઈક કહેતા હોય તો એને એના હૃદયમાં ભાર હોય, બહુ બધું એ વિચારી સોચી સમજીને કહેતા હોય. એનો આદર કરવો જોઈએ, હે, એને છોડવા ન જોઈએ, એને પકડી રાખવા જોઈએ. સુતીક્ષ્ણના ચરિત્રથી આ, અને સુતીક્ષ્ણને ભગવાન મળ્યા, મને નહીં. તમે મને દર્શન નહીં આપો તો ચાલશે, મારા ગુરુને તમે દર્શન આપો. અને જ્યારે રામજીએ દર્શન દીધા અગસ્ત્યજીને, ત્યારે અગસ્ત્યજીએ સુતીક્ષ્ણને અપનાવી લીધા અને ગુરુ સાથે. આમાં પણ એક બહુ મોટો સિદ્ધાંત પ્રગટ થાય છે કે સુતીક્ષ્ણને ભગવાન મળવાનો એટલો આનંદ નથી જેટલો ગુરુ મળવાનો આનંદ છે. સુતીક્ષ્ણ જે નાચ્યા હતા એ ભગવાનને કારણે નહીં, ભગવાન આવ્યા છે તો મને ગુરુ સાથે મળાવી દેશે, એટલો એનો આનંદ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने गोविंद दियो दिखाए. આ કૃષ્ણ તો 5000 વર્ષથી આ દુનિયામાં હતા. અનાદિકાળથી રામ, ચૈતન્ય મહાપ્રભુ, જગન્નાથ ભગવાન. પણ મને ને તમને આ બધા સાથે ઇન્ટ્રોડ્યુસ કોણે કરાવ્યા? જગતગુરુ શિલ પ્રભુપાદજીએ. આ બધું જ હતું, બધા જ હતા. પણ આજે આ હું તમે ચૈતન્ય મહાપ્રભુ, જગન્નાથ ભગવાન, આ બધા તત્વોને જાણતા થયા શિલ પ્રભુપાદજીને કારણે. તો જે સાધુએ, જે ભક્તએ આટલી મોટી કૃપા કરુણા કરી હોય, સદૈવ એમના કૃપાના આપણે બધાએ ઋણી રહેવું જોઈએ. ઓકે, હરે કૃષ્ણ. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી, જગતગુરુ શ્રી પ્રભુપાદ કી.